પ્રકરણ 6 પેટા નોંધો. આપણે આમ નોંધો તૈયાર કરતા શીખ્યા. રોજબરોજના જે વ્યવહારો થાય છે એ વ્યવહારોની નોંધ આપણે આમ નોંધમાં કરતા. જે વ્યવહારો થાય એ વ્યવહારોની આપણે ઉધાર અને જમા અસર દર્શાવતા. પણ એ આમ નોંધની અમુક મર્યાદાઓ છે. એ મર્યાદાઓ દૂર કરવા અમુક વેપારીઓ આમ નોંધના બદલે પેટા નોંધો કરતા હોય છે. તો રોજબરોજના આર્થિક વ્યવહારોની જે પ્રથમ નોંધ છે આમ નોંધ, એ આમ નોંધ સિવાય પણ બીજી રીતે નોંધ કરી શકાય છે. તો જ્યારે વ્યવહારોની સંખ્યા ખૂબ જ મોટા પ્રમાણમાં હોય, કોઈ ધંધાની અંદર એક જ દિવસની અંદર ઘણા બધા વ્યવહારો થતા હોય, ખૂબ જ મોટા પ્રમાણમાં વ્યવહારો થતા હોય, ત્યારે એક જ ચોપડામાં તેમનો સમાવેશ કરવો મુશ્કેલ બની જાય છે. એટલે કે બધી જ નોંધો આપણે આમ નોંધમાં કરવી ને એ પ્રમાણમાં વધારે અઘરું થઈ જાય છે. એક જ તારીખના જો 50 કે 100 વ્યવહારો થતા હોય તો દરેક વ્યવહારની આપણે આમ નોંધો અલગ અલગ લખવી પડે. તો એ થોડું પ્રમાણમાં જટિલ કામ બની જાય છે, મુશ્કેલ બની જાય છે. તો આમ નોંધના ચોપડાની અમુક મર્યાદાઓ હતી કે જે આ મુજબ છે કે જ્યારે વ્યવહાર થાય ત્યારે દરેક વખતે ખાતાનું નામ લખવું પડે. જ્યારે વ્યવહાર થાય ત્યારે દરેક વખતે આપણે ખાતાનું નામ લખવું પડે છે. કયું વાત? જેમ કે આપણે જો ખરીદી કરીએ તો ખરીદી જેટલી વખત આપણે ખરીદી કરતા હશું એટલી વખત આપણે ખરીદ ખાતે ઉધાર કરવા પડે. રમેશભાઈ પાસેથી 10,000 નો માલ ખરીદ્યો તો ખરીદ ખાતે ઉધાર તે રમેશભાઈ પાસે જમા. મહેશભાઈ પાસેથી માલની ખરીદી કરી તો ખરીદ ખાતે ઉધાર મહેશભાઈ ખાતે ઉધાર. એવી રીતે જેટલા પણ વેપારીઓ પાસેથી આપણે ખરીદી કરી હશે એ દરેક વેપારીના નામની સાથે આપણે ખરીદ ખાતું દર્શાવવું પડે. સેમ એવી જ રીતે જ્યારે આપણે વેચાણ કરશું, ધંધાની અંદર ઘણા બધા ગ્રાહકો આવતા હોય છે અને ઘણા બધા ગ્રાહકોને આપણે વેચાણ કરતા હોય છે. તો જે આપણે ગ્રાહકોને વેચાણ કરીએ છીએ એટલે જેટલી વખત આપણે વેચાણ કરશું એટલી વખત આપણે વેચાણ ખાતું એની અંદર દર્શાવશું. વેચાણ ખાતું ફરી વખત આપણે જમા કરવું પડશે. એક જ કલાકની અંદર જો 10 વ્યક્તિને આપણે માલનું વેચાણ કર્યું હોય, એક દિવસની નહીં, એક કલાકની વાત કરું છું, તો 10 વ્યક્તિઓને આપણે વેચાણ કર્યું છે તો એ 10 વ્યક્તિ સાથે જે વેચાણ કર્યું છે એ આપણે નોંધ શું કરશું? તો જે વ્યક્તિને આપણે માલ આપ્યો હશે એના ખાતે ઉધાર, તે વેચાણ ખાતે જમા. તો 10 વખત આપણે લખવું પડશે, તે વેચાણ ખાતે જમા, તે વેચાણ ખાતે જમા, તે વેચાણ ખાતે જમા. તો આની એક મર્યાદા છે કે જેટલી વખત આ વ્યવહાર થાય છે એટલી વખત દરેક ખાતાના આપણે નામ લખવા પડે છે. ખરીદ ખાતું આવતું હોય તો દરેક વખતે ખરીદ ખાતું લખવું પડે છે. વેચાણ થતું હોય તો વેચાણ ખાતું. રોકડની આવક જાવક થતી હોય તો રોકડ કે આવે છે અથવા જાય છે તો એ પ્રમાણે જો આવતી હોય તો આપણે રોકડ ખાતે ઉધાર કરવા પડે અને જતી હોય તો રોકડ ખાતે જમા કરવા પડે. બીજી મર્યાદા શું છે કે દરેક વ્યવહારની ખતવણી વખતે ઉધાર અને જમા કરવું પડે છે. આથી આમ નોંધ અને ખતવણીનું કાર્ય વારંવાર કરવું પડે છે. એક જ કાર્યનું વારે ઘડી પુનરાવર્તન કરવું પડે છે. આપણે ઉધાર જમા તો કરતા જ હોઈએ છીએ આમ નોંધની, અને એ આમ નોંધ ઉપરથી પછી ખતવણી કરવાની હોય છે. તો ખતવણીની અંદર પણ ઉધાર અને જમા બાજુ આપણે નોંધો લખવાની હોય છે, એની અસર આપવાની હોય છે. એટલે એક વખત આપણે ઉધાર જમા કરી દીધું છે, ફરી પાછું આપણે ખતવણી કરતી વખતે પણ ફરી પાછું એ જ કામ કરવાનું, ઉધાર અને જમા લખવાનું. એટલે કામ અહીંયા બેવડાઈ જાય છે. આમ નોંધનો ચોપડો ઘણો મોટો થતા તેને સાચવવાની મુશ્કેલ. એક જ દિવસની અંદર 50 કે 100 વ્યવહાર થતા હોય તો આપણે આખા વર્ષના વ્યવહારો વિશે વિચારીએ તો કેટલા વ્યવહારો થઈ જાય. એક જ દિવસે આપણે મિનિમમ 100 વ્યવહારો, બરોબર, એનાથી વધી પણ જાય વ્યવહારો. એવું જરૂરી નથી કે 100 વ્યવહારો થાય. કોઈ મોટી દુકાન હોય તો એ મોટી દુકાનની અંદર 100 કરતાં વધારે ગ્રાહકો અને વેપારીઓ સાથે વ્યવહારો થતા હોય, ખર્ચાના વ્યવહારો થતા હોય. તો એક જ દિવસની અંદર જો 100 વ્યવહારો થતા હોય તો આખા વર્ષ દરમિયાન કેટલા વ્યવહારો થાય? તો આ જે વ્યવહારો જે થશે એ વ્યવહારોને શું કરવું પડશે? તો એ વ્યવહારોને આમ નોંધમાં લખવા પડશે અને એ આમ નોંધનો ચોપડો સાચવવાની તકલીફ પડશે. તો એ તકલીફ ન થાય એટલા માટે પછી એની મર્યાદા દૂર કરવાની જરૂરત પડી. આમ નોંધ પરથી કેટલીક મહત્વની માહિતી તાત્કાલિક મળી શકતી નથી. અમુક માહિતીઓ એવી હોય છે કે જે તાત્કાલિક આપણે આમ નોંધમાંથી નથી મળતી. કઈ માહિતી? સમજી લો કે 1 મહિનાનું વેચાણ કેટલું થયું, આપણે એ માહિતી જોઈએ છે. તો શું આમ નોંધ ઉપરથી આપણે માહિતી મળી જશે કે 1 મહિનાનું વેચાણ કેટલું થયું? મળી જશે, પણ આપણે શોધવું પડશે. કારણ કે આમ નોંધો જે લખેલી હશે એ બધી એક સાથે લખેલી હશે, એમાં પછી અલગ વિભાગ નહીં પાડેલા હોય.
કે ખરીદી છે તો ખરીદીના બધી આમનોંધ એક સાથે લખીએ છીએ, વેચાણની છે તો વેચાણની આમનોંધ એક સાથે. એવું નથી કરતા. આપણે શું કરીએ છીએ, જે તારીખ આવે, જે સમય આવે, એ સમય પ્રમાણે જે વ્યવહારો થયા હોય એ વ્યવહારો નોંધી નાખીએ છીએ. ક્યારે પણ એક જેવા વ્યવહારો આપણે એક સાથે નોંધતા નથી. તો જ્યારે આપણે તરત કોઈ માહિતી આપણે જોઈતી હોય તો એ માહિતી આપણે સરળતાથી મળી શકતી નથી. સરળતાથી એ માહિતી આપણે તરત જ શોધી શકતા નથી. આપણે ખરીદી કેટલી કરી છે એક મહિનામાં વેચાણ કેટલું કર્યું છે, એક મહિનાની અંદર ખર્ચ કેટલો થયો છે, એક મહિનાની અંદર રોકડની જાવક કેટલી થઈ છે, એ આપણે શોધી શકતા નથી. તો અમુક કેટલીક માહિતી તાત્કાલિક મેળવી શકાતી નથી. અને પાંચમું, આંતરિક અંકુશની પદ્ધતિનો અસરકારક રીતે અમલ કરવો મુશ્કેલ બની જાય છે. આંતરિક અંકુશ પદ્ધતિ એટલે કે જે નીતિ નિયમો છે, નીતિ નિયમો પ્રમાણે બધા કામ પેઢીની અંદર થવા જોઈએ, તો એ પેઢીની અંદર થતા કામ યોગ્ય રીતે નથી થઈ શકતા આપણા બધા એક સાથેના વ્યવહારો કારણે. તો આ જે એની મર્યાદાઓ હતી એ મર્યાદાઓ દૂર કરવા માટે આમનોંધની જગ્યાએ પેટાનોંધ તૈયાર કરવામાં આવે છે. આમનોંધની જગ્યાએ શું કરવામાં આવે છે? પેટાનોંધ. એટલે અમુક જે વેપારીઓ છે ને એ વેપારીઓ આમનોંધ નથી લખતા, એ આમનોંધની જગ્યાએ સીધી પેટાનોંધ લખે છે. એટલે એમની જે પ્રથમ નોંધ છે એ સીધી શું કરે છે? પેટાનોંધ તરીકે એ નોંધી નાખે છે. જો કે કમ્પ્યુટરના ઉપયોગના કારણે ઉપરની મર્યાદાઓ નહિવત રહેવા પામી છે. એટલે કે જે આમનોંધ આપણે કરીએ છીએ, બરોબર, ટેલી વિશે તમે જાણતા જ હશો. ટેલી સોફ્ટવેર આવે છે, એ ટેલી સોફ્ટવેરની અંદર જ બધું આમનોંધો એ તરત થઈ જતી હોય છે. તો આ પ્રકારની જે મર્યાદાઓ છે એ ખૂબ જ ઓછી થઈ ગઈ છે. જે વ્યવહારનું પ્રમાણ વધારે છે અને વારંવાર થાય છે તે દરેક માટે આમનોંધનો અલગ અલગ ચોપડો રાખવામાં આવે છે. અથવા તો એવું પણ બની શકે કે ખરીદી છે તો ખરીદી માટેનો અલગ આમનોંધનો ચોપડો, વેચાણ છે તો વેચાણ માટેનો અલગ આમનોંધનો ચોપડો, બરોબર. તો અલગ અલગ આમનોંધના ચોપડા રાખવામાં આવે છે. ઉધાર ખરીદી માટે, ઉધાર વેચાણ માટે, રોકડના વ્યવહાર માટે, જ્યાં નિશ્ચિત વ્યવહારો નિશ્ચિત ચોપડામાં નોંધવામાં આવે છે. તો આમનોંધના આવા અલગ ચોપડાને પેટાનોંધ કે પેટા વિભાગો તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે આમનોંધ છે એ આમનોંધ અલગ અલગ વિભાગોમાં વહેંચી અને લખવામાં આવતી હોવાથી આ જે નોંધ કરવામાં આવે છે એને પેટાનોંધ અથવા તો પેટા વિભાગો તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે આ ચેપ્ટરની અંદર આમનોંધનો જ એક ભાગ છે. આમનોંધ જે આપણે કોઈ ખાતે ઉદાહરણ કોઈ ખાતે જમા કરતા હતા ને, તો અહીંયા આ એક આમનોંધનો જ એક ભાગ છે કે જેને આપણે પેટાનોંધ એટલે કે એનો જે વિભાગ છે એ વિભાગ વાઇઝ અલગ અલગ નોંધ કરવામાં આવે છે. ઉધાર ખરીદી કરતા હોઈએ તો ઉધાર ખરીદી માટે અલગ જગ્યાએ નોંધ, ઉધાર વેચાણ કરતા હોઈએ તો એના માટે પણ અલગ નોંધ, રોકડેથી ખરીદી કે રોકડેથી વેચાણ હોય તો એના માટે પણ અલગ નોંધ. તો દરેક માટે અલગ અલગ નોંધ કરવામાં આવતી હોય છે. તો સૌથી પહેલા આવે છે પેટાનોંધનો અર્થ. લખો પેટાનોંધનો અર્થ. તો પેટાનોંધ શા માટે અસ્તિત્વમાં આવી છે? તો આમનોંધની જે મર્યાદાઓ હતી ને એ દૂર કરવા માટે. આમનોંધની અંદર શું હતું કે બધા વ્યવહારો એક સાથે નોંધવામાં આવતા હતા. જ્યારે પણ અમુક માહિતી આપણે તાત્કાલિક જરૂરિયાત હોય તો એ તાત્કાલિક રીતે આપણે એ માહિતી મળતી નહોતી. આમનોંધનો જે ચોપડો છે એ આપણે સાચવવાની તકલીફ રહેતી હતી. અને આંતરિક રીતે જે અંકુશની જરૂરિયાત હતી એ અંકુશની જરૂરિયાત પણ એમાં પ્રશ્ન ઉદ્ભવતો હતો. પરિણામે એક નવી રીતે, એક અલગ રીતે એ નોંધો લખવાની જરૂરિયાત હતી. તો એના માટે પેટાનોંધ અસ્તિત્વમાં આવ્યું. તો પેટાનોંધ એટલે શું? એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહાર. એક જ પ્રકારના વારંવાર થતા વ્યવહારો નોંધવા માટે આમનોંધના ચોપડાની વર્ગીકૃત નોંધ. આમનોંધના ચોપડાની વર્ગીકૃત નોંધ એટલે પેટાનોંધ. આમનોંધના જે ચોપડાની અંદર આપણે નોંધો કરીએ છીએ એ જ નોંધો આપણે શું કરશું? અલગ અલગ રીતે નોંધ કરશું.
તો એને કહેવાશે પેટા નોંધ. પેટા નોંધને દૈનિક ચોપડા તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું બીજું નામ પેટા નોંધને બીજા દૈનિક ચોપડાના નામે ઓળખવામાં આવે છે. તો બીજું નામ શું છે? દૈનિક ચોપડું. દરેક વર્ગીકૃત નોંધ એટલે કે પેટા નોંધ માટે અલગ ચોપડો રાખવામાં આવે છે. જેટલી પણ નોંધો હશે, સમજી લો કે ઉધાર ખરીદી છે તો ઉધાર ખરીદી માટેનો અલગ ચોપડો, ઉધાર વેચાણ છે તો ઉધાર વેચાણ માટે પણ અલગ ચોપડો. તો આમ નોંધનો જે ચોપડો હોય છે એ બધા જ વ્યવહારો એક ચોપડામાં લખવામાં આવે છે. જે લાલ ચોપડો આમ નોંધ માટે તૈયાર કરતા હોઈએ તો એની અંદર બધા જ પ્રકારના વ્યવહારો છે ને એ એક જ ચોપડામાં લખી રાખવામાં આવે છે. પણ પેટા નોંધની અંદર શું કરવામાં આવે છે? તો અલગ અલગ નોંધ માટે, બરોબર, જે વર્ગીકૃત નોંધો કરવામાં આવે છે તો એ દરેક વર્ગીકૃત નોંધ માટે અલગ ચોપડો તૈયાર કરવામાં આવે છે. અલગ અલગ નોંધ અથવા તો વર્ગીકૃત જે નોંધ હોય છે, બરોબર, એના માટે અલગ ચોપડો. જેમ કે ઉધાર ખરીદી માટે, ઉધાર વેચાણ માટે, ઉધાર ખરીદી માટે અલગ ચોપડો, ઉધાર વેચાણ માટે અલગ ચોપડો, રોકડ ખરીદી અને વેચાણ માટે અલગ ચોપડો, બરોબર. તો આવી રીતે અલગ અલગ ચોપડા તૈયાર કરવામાં આવતા હોય છે. તો પેટા નોંધના પ્રકાર. હવે આની અંદર જે તમારે શીખવાના છે પેટા નોંધ એના પ્રકારો. પેટા નોંધના પ્રકારો. સૌથી પહેલું છે રોકડ મેળ. બીજા નંબર ઉપર માલ અંગેની પેટા નોંધો. નંબર 3 હુંડી અંગેની પેટા નોંધ. અને 4 ખાસ પેટા નોંધો મુખ્ય 4 પ્રકારની છે, જેની અંદર સૌથી પહેલા આવે છે રોકડ મેળ. રોકડ મેળની અંદર બધા જ પ્રકારના રોકડ વ્યવહારો નોંધવા માટે. રોકડ મેળમાં શું હશે? બધા જ પ્રકારના રોકડ વ્યવહારો નોંધવા. પછી બીજું છે માલ અંગેની પેટા નોંધો. તો માલ અંગેની જે પેટા નોંધો છે ને એની અંદર માલ અંગેના ઉધાર વ્યવહાર નોંધવા. જે માલ અંગેની પેટા નોંધ છે ને એનો ઉપયોગ શું થાય છે? માલ અંગેના જે ઉધાર વ્યવહાર હોય ને એ નોંધવા માટે. પછી હુંડી અંગેની આમ નોંધ. તો હુંડી અંગેના વ્યવહારો. હુંડી કઈ હોય છે? એક દેવી હુંડી અને બીજી લેણી હુંડી. અને બીજી ખાસ આમનોંધ. ખાસ આમનોંધ એ આમનોંધ જ છે. ખાસ આમનોંધ એટલે અલગ નથી, પણ ખાસ આમનોંધ શું છે? એ આમનોંધ જ છે. પણ જ્યારે પેટા નોંધ લખતા હોય ને વેપારી, ત્યારે એ વેપારી જે આમનોંધ તૈયાર કરે એને કહેવાય ખાસ આમનોંધ. જે વેપારીઓ પેટા નોંધો તૈયાર કરતા હોય એ પેટા નોંધ તૈયાર કરતા વેપારીઓ જે આમનોંધ તૈયાર કરશે એને ખાસ આમનોંધ કહેવાય. તો ખાસ આમનોંધની અંદર શેની નોંધ થાય? તો ઉપરના જે પેટા નોંધો છે એની અંદર ન સમાતા વ્યવહારો બધા ખાસ આમનોંધમાં આવશે. એટલે અમુક એવા વ્યવહારો આવે છે કે જે ઉપરના ત્રણેયમાં સમાવેશ થતા નથી. એ રોકડ મેળમાં ન આવે, માલ અંગેની પેટા નોંધમાં ન આવે, હુંડી અંગેના વ્યવહારોમાં પણ ન આવે. તો જ્યારે અમુક વ્યવહારો એવા થતા હોય કે જે ઉપરના ત્રણેયમાં ન આવતા હોય તો એના માટે આપણે આમનોંધ લખવી પડે છે.
તો ખાસ આમ નોંધ એટલે ઉપરની પેટા નોંધમાં એટલે રોકડમેળ, માલાંગીની પેટા નોંધ અને હુંડિયાંગીની પેટા નોંધમાં ન નોંધાતા વ્યવહારો નોંધવા માટે. તો જે વ્યવહારો ન નોંધાતા હોય એ વ્યવહારો નોંધવા માટે ખાસ આમ નોંધ તૈયાર કરવામાં આવે છે. બરોબર. આ ચેપ્ટર ની અંદર તમારે માલ અંગેની પેટા નોંધ જે છે ને એના વિશે શીખવાનું છે. રોકડમેળ આખો અલગ ચેપ્ટર છે. એના પછી હુંડી અંગેની પેટા નોંધો છે, તો હુંડી વિશેનો આખો ચેપ્ટર તમને બીજા ભાગની અંદર આવે જ છે. અને છેલ્લે ખાસ આ નોંધ પણ તમારે માટે અલગ ચેપ્ટર રાખવામાં આવ્યો છે. અત્યારે આપણે માલ અંગેની જે પેટા નોંધો છે એના વિશે સમજવાનું છે. માલ અંગેની પેટા નોંધો, આ પેટા નોંધોના પ્રકારની અંદર આપણે આ ચેપ્ટરની અંદર માલ અંગેની પેટા નોંધો શીખવાની છે. માલ અંગેની જે પેટા નોંધો છે એની અંદર મુખ્ય 4 પ્રકાર પડે છે. સૌથી પહેલા ઉધાર ખરીદી માટે ખરીદ નોંધ, બીજું વેચાણ નોંધ, ત્રીજું ખરીદ પરત નોંધ અને ચોથું વેચાણ પરત નોંધ. માલ અંગેની પેટા નોંધના મુખ્ય 4 પ્રકાર પડે છે: ખરીદ નોંધ, વેચાણ નોંધ, ખરીદ પરત નોંધ અને વેચાણ પરત નોંધ. ખરીદ નોંધ છે એ માલની ઉધાર ખરીદી નોંધવા માટે તૈયાર કરવામાં આવે છે. વેચાણ નોંધ છે એ માલની ઉધાર વેચાણ નોંધવા માટે. ખરીદ પરત નોંધ છે એ ઉધાર ખરીદેલ માલ પરત ની નોંધ કરવા માટે. અને વેચાણ પરત છે એ ઉધાર વેચેલ માલ પરતની નોંધ કરવા માટે. આની અંદર એક મહત્વની બાબત છે ઉધાર વ્યવહાર. એટલે કે જ્યારે પણ આપણે પેટા નોંધ તૈયાર કરશું ખરીદ, વેચાણ, ખરીદ પરત અને વેચાણ પરત અંગેની, એની અંદર માત્ર ને માત્ર ઉધાર વ્યવહારો જ ધ્યાનમાં લેવામાં આવશે. રોકડ વ્યવહારોની પેટા નોંધોની અંદર નોંધ કરવામાં આવતી નથી. બરોબર. જે પણ નોંધ થશે એ ઉધાર વ્યવહારની નોંધ થશે. એટલે આપણે પેટા નોંધોની અંદર જેટલી પણ ઉધાર ખરીદી કરી હોય, જેટલી પણ ઉધાર વેચાણ કર્યું હોય, ઉધાર ખરીદેલ માલ પાછો મોકલવામાં આવ્યો હોય અથવા તો આપણને પાછો મળ્યો હોય, તો એના માટેના કોષ્ટકો તૈયાર કરશું, એના માટેના ખાતાઓ તૈયાર કરશું અને આપણે એની નોંધ કરશું. પણ કેવા વ્યવહારો? ઉધાર વ્યવહાર. એટલે કે માલ અંગેની પેટા નોંધોમાં માત્ર ઉધાર વ્યવહાર ની નોંધ કરવામાં આવે છે. કેવા વ્યવહારની નોંધ કરવામાં આવે છે? માત્ર ઉધાર વ્યવહાર. એના પછીનો પોઈન્ટ છે પેટા નોંધના ફાયદા. પેટા નોંધથી શું ફાયદા થાય? એના મુખ્ય 2 ફાયદા છે. એક કાર્યની વહેંચણી.
કાર્યની વહેંચણી એટલે શું? તો જે કામ કરવાનું છે એ કામ અલગ અલગ વ્યક્તિઓ વચ્ચે વહેંચાઈ જાય. તો આપણે જે ખરીદી કરવાની છે, વેચાણ કરવાનું છે, ખરીદ પરત કે વેચાણ પરતનું કામ છે એ અલગ અલગ વ્યક્તિને સોંપી દેવામાં આવે. ખરીદી અંગેનું કામ છે તો એના માટે અલગ જ અધિકારી નિયમી દેવામાં આવે. જો આપણી પેઢી ખૂબ જ મોટી હોય, ઘણા બધા વ્યવહારો થતા હોય તો એના માટે આપણે શું કરશું? તો ખરીદ માટે અલગ જ વિભાગ, અને એ વિભાગ માટે એક ખરીદ અધિકારી રાખી દેશું કે જે ખરીદી અંગેની બધી જ જવાબદારી એ સંભાળશે. ખરીદી જેટલી પણ કરવાની હશે, જેટલી પણ ખરીદ પરત થતી હશે એ બધું એ જ સંભાળશે. એવી જ રીતે વેચાણ માટે અલગ વિભાગ, વેચાણનો વિભાગ અને વેચાણ માટે અલગ અધિકારી નિયમી દેવામાં આવે, અને એની જે કંઈ પણ નોંધ કરવાની છે, એના જે કંઈ પણ હિસાબ કરવાના છે એ બધું વેચાણ અધિકારી કરે. તો આવી રીતે આપણે અલગ અલગ નોંધ કરવાની હોય તો એના માટે આપણે અલગ અલગ વ્યક્તિઓ રાખી શકીએ, એટલે કાર્યની વહેંચણી કરી શકીએ. પણ જો આમ નોંધ હોય તો આમ નોંધની અંદર બધી જ નોંધો એક જ ચોપડામાં કરવાની હોય છે, પરિણામે કાર્યની વહેંચણી થઈ શકતી નથી. એક જ ચોપડાની અંદર આપણે બધું લખવું પડે છે. તો જુદી જુદી વ્યક્તિઓ વચ્ચે આપણે એની વહેંચણી કરી શકીએ છીએ. ખરીદી માટે અલગ વ્યક્તિ, વેચાણ માટે અલગ વ્યક્તિ. તો ખરીદ નોંધની અંદર ખરીદીને લગતી બધી બાબતો આવશે, વેચાણ નોંધની અંદર બધી વેચાણને લગતી બાબતો. બીજું છે શ્રમનું વિભાજન. જે વ્યક્તિઓ વચ્ચે કામની વહેંચણી કરીએ છીએ એ વ્યક્તિઓની જે કામ કરવાનું છે એ કામ પણ ઓછું થઈ શકશે, એ કામની પણ વહેંચણી થઈ જશે. એકાઉન્ટ વિભાગમાં જે વ્યક્તિ પાસે જે કાર્યની વિશિષ્ટ આગવી કુશળતા હોય તે પ્રકારના કાર્યની એને સોંપણી કરવામાં આવે છે. એને જે પ્રમાણેનું કામ ફાવતું હોય તે પ્રમાણેનું એમને કામ સોંપવામાં આવે છે. આથી ઓછા ખર્ચે સાચી અને ઝડપી સરળતાથી હિસાબ માહિતી મેળવી શકાય. એટલે કે પેટા નોંધ રાખવાથી સમ વિભાજનનો લાભ મળે છે. તો ઉપરના બે અગત્યના લાભોના કારણે અન્ય નીચે પ્રમાણેના લાભો પણ થાય છે. બીજા કયા લાભો થાય છે? તો એના સિવાય ઓડિટનું કાર્ય સરળતાથી અને ઝડપથી થાય છે. એટલે કે જે હિસાબો થયા છે એ હિસાબોનું પછી ઓડિટ કરવામાં આવતું હોય છે. ઓડિટ એટલે શું? તો હિસાબો જે કરવામાં આવ્યા છે એની ખરાઈની તપાસ, એટલે કે એ ખરેખર સાચા થયા છે કે નહીં એ ઓડિટ દ્વારા આપણે જાણ મળે છે. તો ઓડિટ દ્વારા સરળતાથી આપણને જાણ થઈ શકે છે કે હિસાબો સાચા છે કે નહીં. તો ઓડિટ કરવામાં સરળતા થશે પેટા નોંધ દ્વારા. હિસાબો તૈયાર કરવામાં પણ સરળતા અને ઝડપથી. આપણે જે હિસાબો તૈયાર કરવાના હશે તો જો આપણે પેટા નોંધ તૈયાર કરેલી હશે તો પેટા નોંધ ઉપરથી હિસાબો તૈયાર કરવામાં પણ સરળતા રહે છે. એના પછી સમયનો બચાવ થાય છે. જે આમ નોંધમાં જેટલો સમય લાગે છે એ સમય પેટા નોંધમાં એટલો લાગતો નથી હોતો. સમયનો બચાવ થાય છે અને તારણરૂપ માહિતી ઝડપથી મળે છે. એટલે કે આપણે જો કોઈ હિસાબો કર્યા હોય તો હિસાબો ઉપરથી આપણે તારણ મેળવવાનું હોય, એ હિસાબોનું મૂલ્યાંકન કરવાનું હોય તો આપણે ઝડપથી અને સરળતાથી કરી શકીએ છીએ. આપણે ખરીદી કેટલી કરી છે તો એ ખરીદ નોંધ ઉપરથી ઝડપથી મળી જશે કે ઉધાર ખરીદી આપણે કેટલી કરી છે, ઉધાર વેચાણ કેટલું કર્યું છે, ઉધાર ખરીદ પરત કેટલી આપવામાં આવી છે, અને વેચાણ પરત છે તો ઉધાર વેચાણ પરત કેટલી કરવામાં આવી છે. તો એની માહિતી આપણે સરળતાથી માત્ર સરવાળો કરવાથી મળી જશે. પણ આમ નોંધની અંદર એવું નથી થતું. આમ નોંધની અંદર બધી માહિતીઓ એક સાથે હોય છે. ખરીદી હોય છે, રોકડ ખરીદી હોય છે, ઉધાર ખરીદી હોય છે, વેચાણ પણ હોય છે, બરોબર. તો આ બધી માહિતી એક સાથે હોવાથી એને પછી આપણે અલગ કરવા પડે છે, અને એ અલગ કરવામાં સમય પણ ઘણો બગડે છે. પરિણામે આપણે જે માહિતી જોઈએ છે એ માહિતી આપણે સરળતાથી આપી શકતા. તો તારણો કાઢવામાં પણ એટલી સરળતા થાય. તો એ પેટા નોંધોના ફાયદા છે, બરોબર. તો હવે આપણે એ જે દાખલાઓ કરવાના છે એના તરફ આપણે આગળ વધીએ. કે પેટા નોંધની અંદર જે દાખલાઓ આવે છે, બરોબર, કે જેમાં ખરીદ નોંધ બનાવવાની, વેચાણ નોંધ બનાવવાની, ખરીદ પરત અને વેચાણ પરત નોંધ તૈયાર કરવાની. તો એ નોંધો કેવી રીતે તૈયાર કરવાની હોય છે એના તરફ આપણે આગળ વધીએ. તો માલ અંગેની પેટા નોંધોના આપણે 4 પ્રકારો જોયા. એની અંદર ખરીદ પરત, વેચાણ પરત, ખરીદ માલ પરત અને વેચાણ માલ પરત. આ 4 જે પેટા નોંધોના પ્રકાર છે માલ અંગેના, બરોબર, એની અંદર બધા જ વ્યવહારો આપણે ઉધાર ધ્યાનમાં લેશું. જે ઉધાર વ્યવહારો છે એ ઉધાર વ્યવહારોની જ આપણે એની અંદર નોંધ કરશું. એની અંદર સૌથી પહેલું છે ખરીદ નોંધ, અથવા તો એને જમા નોંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. એનું નામ પણ યાદ રાખી લેજો, બરોબર. ખરીદ નોંધ અથવા તો જમા નોંધ.
તો જે પેટા નોંધમાં માલની ઉધાર ખરીદીના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે એને આપણે ખરીદ નોંધ કહીએ છીએ. લખી નાખો ખરીદ નોંધ. તો ખરીદ નોંધની અંદર જે પેટા નોંધમાં માલની ઉધાર ખરીદી અંગેના વ્યવહારો નોંધવામાં આવે છે તેને ખરીદ નોંધ ખરીદ નોંધમાં માત્ર માલ અંગેની ઉધાર ખરીદની નોંધ કરવામાં આવે છે. યાદ રાખજો કે ખરીદ નોંધમાં માત્ર માલ અંગેની ઉધાર ખરીદની નોંધ કરવામાં આવે છે. મિલકત અંગેની કોઈ પણ પ્રકારની ખરીદીની નોંધ કરવામાં આવતી નથી. જો રોકડ ખરીદી હોય તો રોકડ ખરીદીની નોંધ પણ ખરીદ નોંધમાં કરવામાં આવશે નહીં. માત્ર માલ અંગેની. માલ કોને કહેવાશે? આ માલ શબ્દ છે તો અહીંયા માલ એટલે શું? તો વેપારી દ્વારા જે વસ્તુનું ખરીદ વેચાણ થતું હોય એ વસ્તુ એટલે માલ. તો અહીંયા માત્ર જે વસ્તુનો એ વેપાર કરે છે એ વસ્તુ જ્યારે એ ખરીદે અને એ પણ જો ઉધારમાં ખરીદે તો એની નોંધ આપણે ખરીદ નોંધમાં કરશું. જો એ વસ્તુ એને રોકડમાં ખરીદી હોય તો એ ખરીદ નોંધમાં આવશે નહીં. અનાજનો વેપારી છે એ ઘઉં ચોખા એ વસ્તુનો વેપાર કરે છે તો જો એ વેપારી ઘઉંની ખરીદી કરે છે 1000 કિલો ઘઉં ઉધારમાં ખરીદે છે તો એ 1000 કિલો જે ઉધારમાં ખરીદી આવે છે એની નોંધ આપણે ખરીદ નોંધમાં કરશું. પણ જો એ વેપારી 500 કિલો ઘઉં રોકડ ચૂકવી અને લઈ આવે છે તો પછી એની નોંધ આની અંદર આવશે નહીં. જો એને ભલે અનાજની જ ખરીદી કરી છે, ઘઉંની જ ખરીદી કરી છે, પણ જો એ રોકડ રકમ ચૂકવી દેશે તો રોકડ રકમ ચૂકવી દેતો હોવાથી એ ખરીદ નોંધમાં નોંધાશે. અને બીજું કે જો એ મિલકતની ખરીદી કરતો હશે, ભલે ઉધારમાં ખરીદ કરતો હોય, તમને એમ કહેવામાં આવે કે ₹8,000 નું ફર્નિચર શ્રીજી ફર્નિચર માર્ટમાંથી ઉધારમાં ખરીદ્યું, તો ઉધાર ખરીદી છે તો ખરીદ નોંધમાં આવશે નહીં આવે. ખરીદ નોંધની અંદર માત્ર માલ અંગેના ઉધાર ખરીદીની નોંધ, એટલે કે એની અંદર મિલકતની પણ નોંધ આવશે નહીં. કોઈ પણ મિલકત જો ખરીદવામાં આવી હશે તો એની નોંધ પણ આપણે આની અંદર કરશું નહીં. માત્ર માલ અને એ પણ ઉધાર. બરોબર? એ પછી ખરીદ નોંધ હોય કે વેચાણ નોંધ હોય, બંનેમાં આ જ નિયમ લાગુ પડશે. એ ખરીદ નોંધની અંદર માત્ર માલ અંગેની ઉધાર ખરીદીની નોંધ કરવામાં આવશે, કોઈ રોકડ ખરીદીની કે પછી કોઈ મિલકતની ખરીદીની નોંધ આની અંદર કરવામાં આવશે નહીં. ખરીદ નોંધની ઉધાર ખરીદીની ચોખ્ખી રકમ અહીંયા નોંધવામાં આવશે. જે એની ચોખ્ખી રકમ હશે, ચોખ્ખી રકમ કોને કહેવામાં આવશે? ચોખ્ખી રકમ એટલે કે ઉધારમાં જેટલો આપણે માલ ખરીદ્યો છે એ માલમાંથી આપણે વેપારી વટાવ બાદ કરીને લખશું. ખરીદ નોંધની અંદર કઈ રકમ લખવામાં આવે છે? ખરીદ નોંધ ચોખ્ખી રકમથી નોંધાય છે. બરાબર? ખરીદ નોંધ ચોખ્ખી રકમથી નોંધ થાય છે. હવે ખરીદ નોંધની અંદર ચોખ્ખી રકમથી નોંધ થાય છે, પણ ચોખ્ખી રકમ એટલે શું? તો ચોખ્ખી રકમ એટલે જે રકમ આપેલી હોય એમાંથી વેપારી વટાવ બાદ કરી દો. સીધી આપણે કહીએ છીએ ને કે 10,000 નો માલ ખરીદ્યો, બરોબર, અને 5% વેપારી વટાવ છે, તો આપણે શું કરશું? સૌથી પહેલા આની અંદર 5% વેપારી વટાવ બાદ કરી દેશું અને બાકીની જે રકમ વધી હશે એ રકમ તમારા માટે ચોખ્ખી રકમ થશે.
તો 9500 આનામાં ચોખ્ખી રકમ તરીકે આપણે દર્શાવી શકીએ. તો ખરીદ નોંધની અંદર જે ચોખ્ખી રકમ હશે એ ચોખ્ખી રકમથી જ આપણે નોંધ કરશું. ખરીદ નોંધ મુખ્ય બે પ્રકારની છે. એની અંદર સૌથી પહેલો ભાગ છે સાદી ખરીદ નોંધ અને બીજી છે ખાનાવાળી ખરીદ નોંધ. મુખ્ય બે પ્રકાર છે, એક સાદી ખરીદ નોંધ અને બીજું ખાનાવાળી ખરીદ નોંધ. ખાનાવાળી ખરીદ નોંધ છે એના બે પ્રકાર પડે છે. બે પ્રકારના ખાના હોય છે. એક માલના પ્રકાર પ્રમાણેની, માલના પ્રકાર અને બીજો ખર્ચના પ્રકાર. એક માલના પ્રકાર અને બીજો માલ અને ખર્ચ પ્રમાણે. તો આની અંદર તમારે ખાનાવાળી બે પ્રકારની હોય છે. એક માલના પ્રકાર, સમજી લો કે કોઈ વેપારી ફર્નિચરનો વેપાર કરે છે તો એના માટે અલગ અલગ ફર્નિચર હોય, જેમ કે કબાટ, ખુરશી, ટેબલ. તો એના માટે અલગ અલગ ખાના બનાવશે. અને ખર્ચના ખાના હશે તો એની અંદર જીએસટી નો ખર્ચ હશે, મજૂરી હશે, રેલવેનું હશે. તો એના માટે અલગ અલગ ખાના તૈયાર કરવામાં આવતા હોય છે. બરોબર, એ જ્યારે આપણે શીખશું ત્યારે એની અંદર વધારે ડીપમાં જશું. પણ અત્યારે જે પ્રકાર છે એના મુખ્ય બે પ્રકાર, એક સાદી અને બીજી ખાનાવાળી. ખાનાવાળીની અંદર માલના પ્રકારવાળી કે જેની અંદર જે વસ્તુનું એ વેચાણ કરે છે, વેપાર કરે છે, એ વેપારના પ્રમાણમાં જેટલા ખાના હોય, બરોબર, તો માલના પ્રકારના પ્રમાણેની ખાનાવાળી. અને બીજું છે માલ અને ખર્ચના ખાનાવાળી. માલ અને ખર્ચના ખાનાવાળી એટલે કે એનો જે માલની રકમ હશે એ પ્લસ એનો જે અલગ અલગ ખર્ચ, જીએસટી, મજૂરી, રેલવેનું, બરોબર, એ પણ એની અંદર એડ કરી દેવાનું. એના પછીનો પોઈન્ટ કે જે આપણે ખરીદ નોંધો શીખવાની છે એની અંદર સૌથી પહેલા સાદી ખરીદ નોંધ. તો સાદી ખરીદ નોંધ એટલે જ્યારે વેપારી એક જ પ્રકારના માલની ખરીદી કરતો હોય ત્યારે એ સામાન્ય રીતે સાદી ખરીદ નોંધ તૈયાર કરે છે. જ્યારે વેપારી એક જ પ્રકારના માલની ખરીદી કરતો ત્યારે સામાન્ય રીતે સાદી ખરીદ નોંધ તૈયાર કરે છે. જ્યારે કોઈ એક જ પ્રકારનો એ માલની ખરીદી કરતો હોય ત્યારે સાદી ખરીદ નોંધ તૈયાર કરે છે. પણ જો એ અલગ અલગ પ્રકારના માલની ખરીદી કરતો હોય, એક કરતા વધારે પ્રકારના માલની ખરીદી કરતો હોય અને જો એને સાદી ખરીદ નોંધ રાખવી હોય તો એ રાખી શકે છે. ત્યારે એને શું કરવું પડે છે? તો જે અલગ અલગ પ્રકારનો માલ ખરીદે છે એના માટે દરેક માટે એ અલગ અલગ ખરીદ નોંધ રાખશે. જેમ કે એ ફર્નિચરનો વેપાર કરે છે અને ફર્નિચરની અંદર ટેબલ, ખુરશી, કબાટ એ ત્રણ વસ્તુનો એ વેપાર કરે છે, બરોબર. તો એક કરતા વધારે માલ એ એક જ પ્રકારનો માલ ખરીદે છે, એવી રીતે એક કરતા વધારે પ્રકારનો માલ ખરીદે છે. તો જ્યારે વેપારી એક કરતા વધારે પ્રકારનો માલ ખરીદતો હોય અને એ વેપારીને સાદી ખરીદ નોંધ રાખવાની હોય તો એ શું કરશે? તો એના પાસે જેટલા પણ પ્રકારનો માલ હોય દરેક પ્રકાર માટે અલગ અલગ ખરીદ નોંધ રાખશે. ખુરશી માટે અલગ ખરીદ નોંધ, ટેબલ માટે અલગ ખરીદ નોંધ, બરોબર, કબાટ માટે અલગ ખરીદ નોંધ. તો અલગ અલગ પ્રકારનો જો એ માલ રાખતો હોય, જ્યારે વેપારી ઘણા પ્રકારનો માલની ખરીદી કરતો હોય
અને જો તે સાદી ખરીદ નોંધ રાખવા માંગે તો માલના પ્રકાર દરેક માલના પ્રકાર માટે અલગ અલગ ખરીદ નોંધ તૈયાર કરવી પડે. એના માટે એને અલગ અલગ ખરીદ નોંધ એટલે કે ખરીદ નોંધનો આખો ચોપડો અલગ રાખવો પડે છે. હવે જેની આપણે ખરીદ નોંધ તૈયાર કરવાની હોય કેવી રીતે તૈયાર થશે તો સૌથી પહેલા આવશે તારીખ. તારીખ શેના માટે હોય? જે તારીખે વ્યવહાર થયો છે એ વ્યવહાર નોંધવા માટે કે કઈ તારીખનો વ્યવહાર છે. બીજું ખાનું આવે છે આપણે ખરીદી કોના પાસેથી કરીએ? ખરીદી કોના પાસેથી કરીએ? વેપારી પાસેથી. તો બીજું આવશે વેપારીનું નામ. બરોબર? બીજા નંબરે આવશે વેપારીનું નામ. એના પછી આવક ભરતિયા નંબર. આવક ભરતિયા નંબર એનો મતલબ થાય છે કે આપણો જે માલ આવે છે એ આવનાર માલનો બિલ નંબર. આવક ભરતિયા નંબર શું છે? આવક ભરતિયા નંબર છે બિલ નંબર. એટલે કે તમે જે માલ ખરીદ્યો છે એ ખરીદીનો તમને બિલ મળ્યું હશે એ બિલના નંબર આપણે અહીંયા લખવાના હોય છે. આવક ભરતિયા નંબર. એના પછી આમનોંધમાં પણ બનાવતા હતા ખાતા વહી પાના નંબર એટલે કે ખાપા. ખાતા વહી પાના નંબર એટલે ખાપા અને છેલ્લે પછી રકમ રૂપિયા. આવી રીતે કોષ્ટક બનાવવામાં આવે છે કે જેની અંદર સૌથી પહેલા તારીખ, જે પ્રમાણે આપણે તારીખ લખીએ છીએ એ પ્રમાણે તારીખ લખાશે કે 2014. સમજી લો કે જૂન જુલાઈ જે કંઈ પણ હોય જૂન અને તારીખ. પછી જે વેપારી હોય મહેશભાઈ હોય રમેશભાઈ હોય કે જે કંઈ પણ હોય બરોબર મહેશભાઈ બિલ નંબર તમને આપેલું હોય તો લખી નાખવાનું. ખાપાના ખાનામાં કાંઈ નહીં આવે અને રકમના ખાનામાં જેટલી રકમનો માલ તમે ખરીદ્યો હોય એની ચોખ્ખી રકમ. ચોખ્ખી રકમ એટલે વેપારી વટાવ બાદની રકમ. આવી રીતે જેટલા પણ વ્યવહારો આવે એ દરેક વ્યવહારો લખ્યા પછી છેલ્લે પછી તમારું આ જે ખાતું છે એ ખાતું બંધ કરવાનું. ખાતું બંધ કરવા માટે શું કરવાનું છે તો જેટલી રકમનો માલ ખરીદ્યો છે એ માલનો સરવાળો અને એને કહેવાશે કુલ ઉધાર ખરીદ. કારણ કે આ ખરીદ નોંધ છે અને ખરીદ નોંધની અંદર આપણે બધી ઉધાર ખરીદી નોંધી છે એટલે કુલ ઉધાર ખરીદી એ નોંધ આપણે અહીંયા લખી રાખવાની છે. તો આવી રીતે આપણે ખરીદ નોંધ તૈયાર કરવાની રહેશે. ખરીદ નોંધની અંદર બીજું કંઈ નથી, માત્ર વેપારીનું નામ, તારીખ, આવક ભરતિયા નંબર, ખાપા અને રકમ રૂપિયા. અને રકમની અંદર ચોખ્ખી રકમ લખવાની હોય છે કે એનો મતલબ વેપારી વટાવ બાદ કર્યા પછીની રકમ. અને માત્ર ખરીદ નોંધ છે એટલે ખરીદી અંગેના જ વ્યવહારો ખરીદ નોંધમાં નોંધાશે. તો એનો સીધો મતલબ શું થયો કે વેચાણ અંગેના વ્યવહારો, રોકડ
ખરીદીના અંગેના વ્યવહારો, મિલકત ખરીદી અંગેના વ્યવહારો પણ આની અંદર આવશે, બરોબર?